ગણપતિ ઉત્સવમાં અખંડ ભારત સાથે રાષ્ટ્રવીરો અને રાષ્ટ્રદ્રોહીની ઝાંખી કરતી હિન્દુ સેના. ગણપતિ ઉત્સવમાં મહાઆરતી અન્નકોટ સાથે સૈનિકો રાષ્ટ્રકાર્ય માટે સંકલ્પબદ્ધ થયા. જામનગરમાં હિન્દુ સેના આયોજિત ગણપતિ ઉત્સવમાં અખંડ ભારત, જેમાં અફઘાનિસ્તાન 1876, નેપાળ 1904, ભૂટાન 1906, તિબેટ 1914, બાંગ્લાદેશ, મ્યાનમાર 1937, પાકિસ્તાન 1947 સહિત ભારતના વધુ ટુકડાઓ થયા હતા, જેને એક કરવા અખંડ ભારતના સંકલ્પ લીધા હતા. આ દેશને ખોખલો કરવામાં અને સનાતન હિન્દુ રાષ્ટ્ર માટે બલિદાન આપનારા રાષ્ટ્રવીરોને તેમજ સનાતન હિન્દુ રાષ્ટ્રના વિરોધી રાષ્ટ્રદ્રોહીની ઝાંખી કરી સમાજમાં સનાતન ધર્મની રક્ષણ માટે બલિદાન આપનાર વીર સપૂતને નમન કરી રાષ્ટ્રદ્રોહીને જાહેરમાં લાવી સમાજની આંખ ખોલવાનો પ્રયત્ન હિન્દુ સેનાએ કર્યો છે. અન્નકૂટ અને મહાઆરતીથી ભક્ત ગણપતિમય બની ગયા હતા. આ મહાઆરતી પૂજારી ચિરાગ ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી. ગુજરાત હિન્દુ સેનાના અધ્યક્ષ પ્રતિક ભટ્ટની ખાસ ઉપસ્થિતિમાં વિશાલ કોમ્પ્લેક્સ એસોસિએશનના હોદ્દેદાર દીપકભાઈ મહેતા, મયુરભાઈ કોટક વગેરે હાજર રહ્યા. મહાદેવ હર મિત્ર મંડળના રાજુભાઈ મહાદેવ સહિત તેમની ટીમ, બર્ધન ચોક વેપારી એસોસિએશન મનીષભાઈ વિજયભાઈ સહિતની ટીમ, જામનગરના પ્રથમ નાગરિક મેયર વિનોદભાઈ ખેમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ, પ્રકાશભાઈ, પ્રમુખ વિમલભાઈ, કોર્પોરેટ કેતન નાખવા સહિત ભાજપ શહેરની ટીમ, જેમના તરફથી અન્નકોટ હતો. અંબિકા ડેરીના માલિક નારુભાઈ વધવા ઉપસ્થિત રહ્યા. સમગ્ર કાર્યક્રમમાં હિન્દુ સેના વિભાગ અધ્યક્ષ અશોક સોલંકી, હિન્દુ સેના શહેર પ્રમુખ દીપક પિલ્લાઈ, મંત્રી મયુર ચંદન, યુવા પ્રમુખ હર્ષ ભાનુશાળી, ઉપપ્રમુખ ધીરેન નંદા, પૂર્ણકાલીન કિશન નંદા, મંથન અગેરા, નિલેશ વડગામા, હેપી પ્રજાપતિ, કરણ દવે, ભાવેશ ઠુમર, શશિકાંતભાઈ સોની, જીતુભાઈ ગાલા, ગણેશ કાનો, ઓમ ભાનુશાળી, જીલ બારૈયા સહિત અનેક સૈનિકો તેમજ મીડિયા સેલના સચિન જોશી, મેહુલ મહેતા દ્વારા ખાસ વ્યવસ્થા સંભાળાઈ હતી. જય શ્રી રામ, જય શ્રી મહાકાલ. કિશન નંદા, હિન્દુ સેના પૂર્ણકાલીન. આજે હિન્દુ સેના દ્વારા જામનગરમાં અંબિકા ડેરીની સામે ભવ્ય ગણેશ ઉત્સવનું આયોજન કરેલ હતું. તેમાં આજના દિવસે મહાઅન્નકોટ તથા મહાઆરતીનું આયોજન કરેલ હતું. આજના દિવસે ખાસ મહાઆરતીના દિવસે ભારત અખંડ ભારતના સંકલ્પ લીધેલ હતો તથા અખંડ ભારતની ઝાંખી તથા હિન્દુ રાષ્ટ્ર માટે બલિદાન આપનારા હિન્દુ વીરો તથા તેમજ હિન્દુ રાષ્ટ્ર ના થવા દેવાવાળા રાષ્ટ્ર વિરોધીઓની ઝાંખી રાખેલ હતી અને જનતા સમક્ષ પ્રસ્તુત કરેલ હતી તથા ભવ્યથી ભવ્ય ઘણા લોકોએ આરતીનો લાભ લીધો અને પ્રસાદીનો લાભ લીધો હતો. જય શ્રી રામ. હર્ષલ કંદડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.